પાલીતાણામાં છગવ યાત્રાની લઈને પૂર્વ તૈયારી પૂર્ણ કરવામાં આવી. શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા તમામ વ્યવસ્થાઓ છગવ યાત્રા એટલે કે સિદ્ધવડે છગવ યાત્રા જે પૂર્ણ થાય છે ત્યાંના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. ત્યાં તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 20 જેટલા પાકા બાંધકામમાં પાલ ઊભા થશે, જ્યારે અન્ય પાલો જે મંડપની નીચે તૈયાર થશે. કુલ 96 પાલ આ વખતે છે અને શંખ પૂજનના પાલો અલગ ઊભા કરાયા છે. શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા સુંદર મજાની વ્યવસ્થા કરાઈ છે અને આ વખતે 4 માર્ચના રોજ કચ્છી સમાજ દ્વારા છગવ યાત્રા યોજાશે અને 5ના રોજ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા યાત્રા યોજાશે, જેમાં 80,000 જેટલા યાત્રિકો યાત્રા કરવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તંત્ર દ્વારા પણ સંપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. એટલે કે એમાં વર્ષમાં એક જ વખત છગવ યાત્રા 18 કિલોમીટરની લાંબી યાત્રા કરવામાં આવે છે અને જે યાત્રા ભાવિકો દ્વારા વર્ષોથી કરવામાં આવી રહી છે. આ યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. સર, આપનું નામ ડેઝિગ્નેશન? અપૂર્વ રમણલાલ શાહ, જનરલ મેનેજર આનંદજી કલ્યાણજી પેઢી પાલીતાણા. સાહેબ, શું કહેશો આગામી 13ની કઈ પ્રકારની તૈયારી રહેશે? કેટલું લોકો આવવાનું છે? દર સાલની માફક ફાગણ સુદ 13ના દિવસે લગભગ અમારા એક્સપેક્ટેશન પ્રમાણે 75,000થી 80,000ની વચ્ચે માણસ આવશે. બાકીની વ્યવસ્થા બધી પાલની, છોગાવના રસ્તાના પાણી, પછી ઉકાળેલું પાણી, તે સિવાય ડૉક્ટરની સેવાઓ, પછી સ્ટ્રેચરની સેવા પ્લસ દોરીની સેવા, બધું આયોજન વ્યવસ્થિતપૂર્વક કરવામાં આવેલું છે. બને એટલું જ્યાં સુધી યાત્રાળુઓને તકલીફ ના આપે એવું પેઢીની પૂરેપૂરી વ્યવસ્થા અમે રાખી છે. પણ માણસ આ ફેરી એવું લાગે છે કે ફાગણ સુદ 13 રવિવાર છે પ્લસ 3 વર્ષ પછી આ પૂરેપૂરી ફ્લેન્જમાં ખોલવામાં આવ્યું છે, એટલે એવું લાગે છે કે માણસ 75,000થી 80,000 માણસ તો મિનિમમ થશે. પછી તો ગોડ નોઝ. અને પ્લસ ત્યાં અત્યારે અમારા પાલ ટોટલ 98 પાલ 96 પાલ છે ટોટલ, એમાંથી થોડા નવા થયેલા છે અને થોડા બાકીલા છે. અને અમારી ગણતરી એવી છે કે ઉપલી સાલ સુધી બધું જ ટોટલ બધા જ પાલ પાકા કરી દેવાની ઈચ્છા છે વિથ ફૂલ ફેસિલિટી સાથે. બનશે તો ટ્રાય કરીએ છીએ, નહીંતર લગભગ વર્ષ દોઢ વર્ષમાં બાકીલું આખું સંકુલ કમ્પ્લીટ તૈયાર થઈ જશે વિથ ઓલ ફેસિલિટી તૈયાર થઈ જશે. સાહેબ, આ 13 છે, 13નું શું